આપણા દક્ષિણ ગુજરાતમાં છે ને અવનવી વાનગીઓ બને છે અને તેમાં દશેરાને દિવસે તો છે ને ખાસ 10 વાનીનું શાક બને છે. એને તમારી ભાષામાં આપણે મિક્સ વેજ પણ કહી શકીએ. તો ચાલો આજે આપણે જોઈએ આપણું ટ્રેડિશનલ 10 વાનીનું શાક. આ મેં અલગ અલગ 10 પ્રકારની શાકભાજી લઈ લીધી છે. હવે એને બરાબર ઝીણી સમારી લઈશું. પહેલાં ટામેટાં અલગથી સમારશું. તેલ લઈ લઈશું, તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરીશું અને સૌથી પહેલાં આપણે એમાં ટામેટાં ઉમેરીશું. ટામેટાં ઉમેર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણા રૂટિનના બધા જ મસાલા હળદર, મરચું, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ બધું નાખીને એને સાતળવા દઈશું. સાતળાઈ જાય એટલે એમાં આપણે નાખીશું આપણે સમારેલી બધી 10 જાતની શાકભાજીઓ. આ 10 વાનીનું શાક છે ને ખૂબ જ સરસ લાગે છે. આ ગળપણ માટે આપણે થોડોક ગોળ નાખીશું અને હવે એમાં 1 ગ્લાસ ભરીને પાણી ઉમેરીશું અને 2 થી 3 મિનિટ એને ફૂલ ગેસે ચડવા દઈશું અને પછી ઢાંકીને એને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું ધીમા તાપે. હવે જુઓ આ કેટલું સરસ 10 વાનીનું શાક થઈ ગયું છે. જો દેખાતું જ કેટલું ફાઇન છે. રસો તમને જોઈતો હોય તે પ્રમાણે તમારે રાખવાનું. તો આપણું આ 10 વાનીનું શાક તૈયાર થઈ ગયું છે. તમને આ ટ્રેડિશનલ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી